ભારતના નાગરિક છીએ એ સાબિત કરવું કેમ, એ સૌના માટે અંદર એક પ્રશ્ન ચાલી રહ્યો છે કે ભારતમાં 1955માં બનેલો નાગરિકતા કાયદો સિટીઝનશીપ એક્ટ અમલમાં છે, તેને લઈને આજે આપણે એક વિગતવાર વાત કરીશું. તો નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ ને હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ. જન્મભૂમિ ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, કેમ કે સૌથી પહેલો વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે છે. પાસપોર્ટ નાગરિકતા સાબિત કરવાનો કોઈ દસ્તાવેજ નથી. વિદેશ મંત્રાલયે જૂન 2026માં કહ્યું હતું આધાર કાર્ડ એ માત્ર ઓળખનો પુરાવો છે, એ નાગરિકતાનો પુરાવો બિલકુલ નથી. આધાર ઓથોરિટી સપ્ટેમ્બર 2025નું બયાન. પાન કાર્ડ એ માત્ર ભારતમાં થતા નાણાકીય વ્યવહાર માટેનું એક કાગળ છે, નાગરિકતા કે ઓળખનો પુરાવો નથી. એક કેસની અંદર સુપ્રીમ કોર્ટે 2012માં પણ કીધું હતું આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંકની પાસબુક એ નાગરિકતાના પુરાવા બિલકુલ નથી. આ દસ્તાવેજો માત્ર ને માત્ર ઓળખ અથવા રહેઠાણ સાબિત કરવાના હેતુ માટે જ જારી કરવામાં આવ્યા છે, એવું ગુવાહાટી હાઈકોર્ટે પણ કીધું હતું. વોટર આઈડી પ્રૂફ એટલે કે ચૂંટણી કાર્ડ માત્ર મતદાર યાદીમાં નામ છે એ પુરવાર કરે છે, એ નાગરિકતાનો પુરવાર બિલકુલ નથી કરતો. ચૂંટણી પંચે વિવિધ અદાલતથી ચુકાદાની અંદર નિવેદન પણ આપી ચૂકી છે. ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે જન્મ તારીખ અથવા જન્મ સ્થળ સંબંધિત દસ્તાવેજો જ માન્ય ગણાશે તેવું સરકાર કહે છે. સામાન્ય ઓળખપત્રો નાગરિકતાનો નિર્ણય કરી શકતા નથી તેવું ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. આ કાર્ડનો ઉપયોગ માત્ર ફક્ત રાશન પૂરતો રહેશે, એ સિવાયના ઉપયોગ પ્રમાણિત રહેશે નહીં. આવું વિધાન વાંચેલું લાગે છે તમારે, કેમ કે રાશન કાર્ડમાં લખેલું છે. એ રાશન કાર્ડ જેનો રાશન લેવા સિવાય પણ અનેક જગ્યાએ ઉપયોગ માટે સરકાર આપણે ધક્કો જ મારે છે. લાઇટ બિલ માટે રાશન કાર્ડ જોઈએ, આધાર કાર્ડ માટે રાશન કાર્ડ જોઈએ, કોઈ દાખલા કઢાવવા હોય તો વળી પાછું રાશન કાર્ડ જોઈએ, મતલબ જોઈએ. એ કાર્ડમાં લખાયેલી ઉપરની સૂચના સરકારના બુદ્ધિશાળી ગણાતા અધિકારીઓ કે ખુદ સરકાર ક્યારેય વાંચતી નથી, એ અલગ વાત થઈ. નાગરિકતાની ચર્ચા ચાલી રહી છે અને શક્ય છે કે આ વંચાય ને ત્યાં સુધી સરકાર દ્વારા કોઈ નવી સ્પષ્ટતા તથા આવી પણ જાય. પણ ચર્ચાનું મૂળ વિદેશ મંત્રાલયે કરેલું વિધાન છે. વિદેશ મંત્રાલયે 24મી જૂન પાસપોર્ટ એ માત્ર પ્રવાસનો દસ્તાવેજ છે, ભારતની નાગરિકતા પુરાવો નથી તેવું તેમણે કહ્યું હતું. સામાન્ય રીતે પાસપોર્ટ હોય એ સૌ કોઈ એમ માનતા હોય છે કે ભારતના નાગરિક છે એમ સાબિત કરવાનું આવે ત્યારે પાસપોર્ટનું પહેલું પાનું તેમની વકીલાત કરશે. પણ વિદેશ મંત્રાલયે કરેલા ધડમાથા વગરના વિધાનને કારણે સૌ પાસપોર્ટ ધારકોની હવા અત્યારે નીકળી ગઈ છે. ધડમાથા વગરનું એટલા માટે ગણવું પડે છે કે પાસપોર્ટ કઢાવતી વખતે અનેક જાતના દસ્તાવેજો જોડવા પડે છે. સારા નાગરિકોએ પુરવાર કરવા માટે પોલીસ વેરિફિકેશન પણ કરાવવું પડે છે. દાખલા તરીકે કે ગુનેગારોના પણ પાસપોર્ટ તો નીકળી જાય એ વાત કદાચ અલગ છે. પોલીસ જરૂર પડે ને ત્યારે ઘરે આવીને તપાસ કરે તો પછી સવાલ એ થાય કે એમાં નાગરિકતા નહીં આવી જતી હોય. પરંતુ ખેર છોડો. પણ વિદેશ મંત્રાલય અને એવા બીજા અનેક મંત્રાલયોમાં બિરાજતા કેન્દ્ર કે ગુજરાત સરકારના અધિકારીઓને એવી સામાન્ય બુદ્ધિ વાપરી શકતા નથી. એટલે તો રાશન કાર્ડ આપવા સિવાયના અનેક કામોમાં વપરાય છે. વળી આવા બધા કાર્ડમાં કંઈક અપડેટ કરાવવા ટાણે સર્વર ન ચાલતું હોય એ તો અલગ જ લટકામો. એટલે ભારતનો સરેરાશ નાગરિક જીવનમાં કેટલો ભાગ પોતાના ઓળખ સાબિત કરવા માટે આપે છે એ અભ્યાસક્રમનો વિષય છે. એવા તો અનેક કિસ્સા છે કે જે હયાત નાગરિકને મૃતક જાહેર કરી દેવાય છે. ભારતમાં તો કોઈ ચીજ સૌથી શક્તિશાળી હોય ને તે આપણે સરકારી ચોપડા છે. સરકારી ચોપડે એકવાર કોઈ મૃતક ઘોષિત થાય તો એ વ્યક્તિને આખરે મરવું જ પડે છે. નાગરિકતાનું પણ એવું જ છે. સરકાર કહે છે કે તમે ભારતના નાગરિક નથી, ભલે તમારા બાપ દાદા, પરદાદા કે વડદાદા અહીં જ ખાખ બનીને ઉડી ગયા હોય તો પણ નાગરિક નથી એટલે નથી જ. આવા બધા કાગળો એક કાર્ડ અંગેની મૂર્ખામી ભર્યા વર્તનમાં કોઈ સરકારનો વિભાગનો અધિકારીઓનો દોષ આપી શકાય તેમ નથી.
કેમ કે સરકારનો તો એ આગળથી બધું ચાલ્યો આવે છે અને વર્ષોથી ચાલ્યો આવે છે. 2008 પહેલાનો સમય યાદ કરો તો તમને ખ્યાલ આવશે કે તે વખતની સરકારે નવા કાર્ડ આપી રહ્યા હતા અને એક જ કાર્ડમાં બધી સુવિધાઓનો સમાવેશ થઈ જશે તેવો ભરપૂર પ્રચાર પણ કર્યો હતો. અને એ કાર્ડ આજે આપણે એને આધાર કાર્ડના નામે ઓળખીએ છીએ. તત્કાલીન યુપીએ સરકાર કામગીરી નંદન નેત્રલેખીને સોંપી હતી. એમને કાર્ડ તો તૈયાર કરવાની ભગીરથ કામગીરી હાથમાં લીધી, પરંતુ કાર્ડના જે રીતે પ્રચાર થયો હતો ને એવું થયું નહીં. કાર્ડ સલામતી વધારશે, બાયોમેટ્રિક હોવાથી નકલી નહીં બને, વગેરે વગેરે સુફિયાની વાતો સરકારે કરી હતી. એટલે આપણે તેના પર કેટલો ભરોસો કરવો એ આજે કોઈને સમજાવવું પડે એમ નથી. અને સરકાર જે વાતો કહે છે એ સમજમાં આવતી પણ નથી. સરકારે ઘણી સેવાઓનું ડિજિટલ કર્યું અને એ કામગીરી વખાણવા લાયક પણ છે. જેમ કે ડિજિટલ દસ્તાવેજો હોય, પાકીટમાં કાગળો ફેરવવાની જરૂર રહેતી નથી, પણ દસ્તાવેજો મેળવવાની સાબિતી કરવાની પોતાનું નામ જ છે એ સાબિત કરવાની જફા તો આખરે રહે છે. કેમ કે કામકાજ સરકારી છે, ધક્કા તો તમારે ખાવા જ પડશે. ભારતના નાગરિકો પર સૌથી મોટી મજાક એ છે કે બધી મહેનત કરીને અસલી દસ્તાવેજો તૈયાર કરે છે, તો બીજી તરફ જરા પણ જપાક મહેનત કર્યા વગર આ બધા જ સલામત ગણાતા દસ્તાવેજોની નકલ પણ ફરતી જ રહે છે. તો આવો જાણીએ તમારી પાસે કયો દસ્તાવેજ હશે તો તમે ભારતના નાગરિક ગણાશો. કેમ કે આજીવનમાં કેટલાક દસ્તાવેજો કઢાવવા પડે છે આપણા જિંદગીની અંદર. ભારતમાં નાગરિકો સવારે ઉઠીને કોઈ દસ્તાવેજ કાઢવાની લાઈનમાં ઊભું રહેવું પડે તો નવાઈની વાત નહીં. કેમ કે સંખ્યાબંધ દસ્તાવેજોના સહારે જ આપણું જીવન ચાલે છે. તો કેટલાક નામો છે જે આપણા જીવન જરૂરિયાતની અંદર અને ભારતના નાગરિક હોવાનો તમને દરજ્જો આપશે. કે જન્મ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જ્ઞાતિનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, બેંકની પાસબુક, આવકનો દાખલો, જાતિ નોંધણી અથવા WES પ્રમાણપત્ર, કોલેજ ડિગ્રી, પાસપોર્ટ, લગ્ન નોંધણી, મિલકતનો દસ્તાવેજ, 7/12ના ઉતારા, પ્રોપર્ટી કાર્ડ, હેલ્થ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વીમાના દસ્તાવેજો, ગુમાસ્તા ધારા લાયસન્સ, નગર મહાનગરના વેરાના બિલ, પેન્શનના દસ્તાવેજો, સિનિયર સિટીઝનના કાર્ડ, પેઢીનામું, પાવર ઓફ એટર્ની, ડેથ સર્ટિફિકેટ. કોઈ એવા નાગરિક મળી આવે કે જેમને જીવનની અંદર 20થી ઓછા દસ્તાવેજો તૈયાર કરવા પડ્યા તો એમનું વળી સન્માન થવું જોઈએ. આ બધા દસ્તાવેજો હોવાથી કામ ચાલી જાય એવું જરાય નથી. એ દસ્તાવેજો કામ ના આવે ત્યારે સોગંદનામું તો ઊભું જ હોય. સોગંદનામું તો કરાવવું જ પડે કે આ દસ્તાવેજ બધા તમારા છે. તો આપણા મનની અંદર એક જ વાત યાદ આવે કે આખરે કોઈ પણ દેશની નાગરિકતા સાબિત કરનારો આખરે દસ્તાવેજ કયો છે? શું પાસપોર્ટ ફક્ત મુસાફરી માટે જ હોય છે? બંગાળ અને બિહારની અંદર SIR પર ઉગ્ર ચર્ચા પછી ઘણા ભારતીય આ પ્રક્રિયાને ઊંડી આશંકાની નજરે જોઈ રહ્યા છે. તેવામાં SIRનો ત્રીજો તબક્કો શરૂ થતાં જ નાગરિકોના પુરાવા અંગે સરકારના આ વિરોધાભાસી નિવેદનોએ મૂંઝવણ વધારી છે. હાલમાં વિદેશ મંત્રાલય કહ્યું કે 1955ના નાગરિકતા કાયદા મુજબ પાસપોર્ટ કોઈની નાગરિકતાનો કાનૂની દસ્તાવેજ નથી. 1967ના પાસપોર્ટ એક્ટ અનુસાર આ માત્ર મુસાફરીનો એક દસ્તાવેજ છે કે જેનો ઉદ્દેશ્ય છે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસોને સરળ બનાવવાનું છે. આ નિવેદનથી આશ્ચર્યચકિત થયેલા લાખો દેશવાસીઓએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી અને અવિશ્વાસ વ્યક્ત કરતા સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે કે જો પાસપોર્ટ જ નહીં હોય તો કયો દસ્તાવેજ નાગરિકતાનો નિર્ણાયક પુરાવો છે? ચૂંટણી પંચે પણ વધુ મૂંઝવણ વધારી પંચ અધિકારીઓને એક સમાચાર એજન્સીને જણાવ્યું કે પાસપોર્ટ તે 12 સહાયક દસ્તાવેજો સામેલ રહે છે. તેને મતદારો SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદી સામેલ થવા માટે ઉપયોગ કરી શકાશે. અને હવે જ્યારે કાયદાસરના નાગરિકોને જ મતદાનનો અધિકાર છે તો પંચના આ દાવાથી એક વ્યાજબી સવાલ પેદા થાય છે કે જ્યારે વિદેશ મંત્રાલય હાલમાં કહી ચૂક્યા છે કે પાસપોર્ટ નાગરિકતાનો નિર્ણાયક અને સ્વતંત્ર પુરાવો નથી, તો
તો પછી ચૂંટણી પંચ મતદાર યાદીઓના નામ નોંધાવવા માટે તેને કેવી રીતે સ્વીકારી શકે? એક તરફ જો પાસપોર્ટ હોય, વિચારીને પરેશાન છે કે આખરે કે બુકલેટની શું કિંમત છે, જેને તેઓ લાંબા સમયથી પોતાની ભારતીય નાગરિકતાનો અંતિમ પુરાવો માનતા હતા. તો બીજી તરફ ગૃહ મંત્રાલય મૌન સાધીને બેઠો છે. ભારતીય નાગરિકતા મેળવવા, નિર્ધારિત કરવા અને તેને રદ કરવાના નિયમોનું સંચાલન કરતું મોડલ એટલે કે મંત્રાલય ગૃહ મંત્રાલય જ છે, પરંતુ તેને આ મુદ્દા પર ચાલતી ચર્ચામાં દાખલ કરવાનું ટાળી રહ્યું છે. નાગરિકતા એ કાનૂની વિશેષ છે, પરંતુ કાયદાની બારીઓથી પણ અને દસ્તાવેજો પર જનતાના ભરોસાનો પણ એક સવાલ છે, જેને આપણે ભારતીય હોવાના નાતે આપણી પાસે રાખીએ છીએ. વર્ષોથી પાસપોર્ટ ધારકોને એમ હતું કે તેનું નવું બ્લુ રંગની આ નાની અમથી બુકલેટ નાગરિકતાનો એક ખરેખર પુરાવો આપે છે. આખરે સરકારના આ બુકલેટ ત્યારે જ કે જ્યારે કોઈ અરજદાર આ બુકલેટ લેવા માટે ભારતીય નાગરિક છે. આ માટે પોલીસ વેરિફિકેશન પણ થાય છે, પરંતુ આ ભરોસો કદાચ ખોટો હતો. પાન કાર્ડ ટેક્સ માટે છે, ડ્રાઇવિંગ લાયસન્સ વાહન ચલાવવા માટેની મંજૂરીનો ખાલી કાર્ડ છે, આધાર કાર્ડ એ ઓળખ અને રહેઠાણનો માત્ર ને માત્ર તમારો પુરાવો છે. એ બેંક ખાતું ખોલાવવા માટે જરૂરી છે. તેને પાન કાર્ડ સાથે લિંક કરવું પડે, જેથી આપણને ટેક્સ ચૂકવણી કરી શકીએ. વોટર આઈડી કાર્ડથી આપણે વોટ આપી શકીએ અને પાસપોર્ટ દેશ વિદેશમાં આપણી નાગરિકતાનો પુરાવો છે. આ બધું આપણે જાણીએ છીએ તેવું નથી. તો નાગરિકતા સાબિત કરનારો આખરે આપણો દસ્તાવેજ કયો? 2019નું સરકારી પ્રેસ રિલીઝ કરવામાં આવ્યું હતું કે જન્મ તારીખ અને જન્મ સ્થળ સંબંધિત કોઈ પણ દસ્તાવેજ રજૂ કરીને નાગરિકતા સાબિત કરી શકાય છે. જોકે આવા દસ્તાવેજો વિશે નિર્ણય લેવાનો હજુ બાકી છે. ત્યારે સરકાર પોતે જ આવા દસ્તાવેજોને લઈને એક ખરા અર્થની અંદર ભ્રમમાં છે. તો પછી આપણે કોના તરફ જોઈ? સમસ્યા નાગરિક નોંધણી વ્યવસ્થામાં પણ છે. લાખો લોકો પાસે જન્મ પ્રમાણપત્ર નથી, કારણ કે જન્મ નોંધણી 1970 પછી ફરજિયાત હતી. એના પહેલા કોઈ પણ જાતની ફરજિયાત નહોતી. આ સિવાય શાળાના પ્રમાણપત્રો, જમીન સંબંધી દસ્તાવેજો અને મતદાર યાદીમાં પણ લોકોના અલગ અલગ નામ હોય છે. ત્યારે નાગરિકતા કાનૂની તપાસનો વિષય બની જાય છે, જ્યારે દસ્તાવેજોમાં વહેલી વિસંગતતાએ મોટી મુશ્કેલીઓ ઊભી કરી છે. 1955ના નાગરિકતા કાયદા હેઠળ 1950 પછી ભારતમાં જન્મેલી કોઈ પણ વ્યક્તિ અહીંની નાગરિક છે. આપણા મતે મોટા ભાગના લોકો ક્યારેક કલ્પના પણ નથી કરી કે આપણે ભારતીય નાગરિક છીએ એ સાબિત કરવા માટે આટલી મહેનત કરવી પડશે. બ્યુરો રિપોર્ટ, જન્મભૂમિ ન્યૂઝ, ગુજરાત.